તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે બોલાવીએ ગાતો ગુજરાતી 2024ના આ મંચ પર ઓડિશન રાઉન્ડમાં સેકન્ડ સિઝનમાં આગળના સભ્યને. ગાતો ગુજરાતી 2024માં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. શું નામ છે આપનું? વિજયભાઈ મારું નામ છે. વિજયભાઈ ક્યાંથી આવો છો? બનાસકાંઠે જાઉં છું. બનાસકાંઠાથી આવો છો? હા. આમ તમે શું કામ કરો છો? એઝ અ ડૉક્ટર છું, પ્રોફેશનલ. એઝ એ ડૉક્ટર છો? હા. ડૉક્ટર થઈને સંગીત સાથેનું જોડાણ, સંગીત છેલ્લા કેટલા સમયથી કરો છો? એકચ્યુઅલી ઘરે ગાઉં છું. સંગીત એક શોખ છે મારો, પેશન છે, બરાબર. અને ડૉક્ટર બી છું, પણ ઘરે બી ગાઉં છું. તમને શું લાગે, અમારા દર્શક મિત્રો માટે એક વાત જણાવો ને, ડૉક્ટરીની સાથે સાથે સંગીતની જે કળા છે જે તમે ગાઓ છો એ થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે, જરૂર થઈ શકે. અને એઝ અ ડૉક્ટરને સંગીત માં ઇન્ટરેસ્ટ લેવો અને સંગીતનું નોલેજ લેવું બહુ જરૂરી છે. સંગીત એક ફક્ત મનોરંજન જ નથી, એ દેવ દેવતા કે જે કોઈ આપણા મગજને, જે ડૉક્ટરને જે શાંત રહેવું પડે, એટલે સંગીત બહુ જ જરૂરી છે દરેક માટે. વાહ, તમે ડૉક્ટર મળ્યા છો ને મને એક વાત યાદ આવી તો તમને કહી દઉં. જરૂર. કેમ નહીં? આપણા હૃદયના ધબકારા છે ને, હૃદયના ધબકારા, હા, એ ભગવાને બનાવેલું સંગીતનું ઉત્તમ કમ્પોઝિશન છે, આપણા હૃદયના ધબકારા. હા. તો ચલો, આજે તમે કયું ગીત ગાવાના છો એ તો જણાવો દર્શક મિત્રોને. હા, ગીત છે તારી આંખનો અફેણી. શું વાત છે, તારી આંખનો ફીણી. વાહ ભાઈ વાહ, કેટલી તૈયારી કરીને આવ્યા છો? તૈયારી ઘરે કરી છે. અને બેચેની કેટલી છે? છે થોડી. ચલો, ગભરાવાનું નહીં. ચલો, ખૂબ ખૂબ તમને ઓલ ધ બેસ્ટ Thank you so much. પરફોર્મન્સ આપજો. ગાતો ગુજરાતી. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. આજ પીયું દર્શનનું અમૃત, કાલ કશું